अस्सलामुअलैकुम। हूँ एडवोकेट अजीम शेख आज एक महत्वની અપીલ કરવા માગું છું। બકરા ઈદ નિમિત્તે ઘણા લોકો કાયદેસર રીતે બકરાઓની ખરીદી કરી અને અવરજવર કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી એ પરિસ્થિતિ જોવામાં સામે આવી રહી છે કે બકરાઓથી ભરેલી ગાડીઓને જાણી જોઈને રસ્તામાં રોકવામાં આવે છે, લોકોને ડરાવવામાં આવે છે અને પોલીસ ફરિયાદોના આધારે ગાડીઓને ડિટેન કરવામાં આવે છે। જ્યારે ગુજરાતના રાજ્ય ડીજીપી દ્વારા સ્પષ્ટ પરિપત્ર આપવામાં આવેલ છે કે કાયદાની અંદર રહીને જાનવરોની અવરજવર કરતા લોકોને બિનજરૂરી રીતે હેરાન ન કરવા છતાં પણ કેટલીક જગ્યાએ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો, જે લોકો રક્ષક બનીને અને ભક્ષકનું કામ કરી રહ્યા છે અને બકરાઓની ગાડીઓ પકડીને જાનવરોને પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે। હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું, જો કોઈ વ્યક્તિની કાયદાનું પાલન કરીને કામ કરે છે તો તેને હેરાન કરવાનો અધિકાર કોઈને નથી। એક જવાબદાર મુસ્લિમ નાગરિક તરીકે અને એક જવાબદાર એડવોકેટ તરીકે હું અઝીમ શેખ એડવોકેટ આપ સૌને વિશ્વાસ આપું છું કે જે કોઈની ગાડી કાયદેસર રીતે છોડાવી શકાય તેવી સ્થિતિ હશે તેમના માટે કોર્ટમાં કાયદેસર રીતે લડત આપીને એ ગાડી છોડાવવાની હું જવાબદારી સ્વીકારું છું અને તે ગાડી છોડાવવા માટે વિનામૂલ્યે હું છોડાવીશ, કોઈ પણ રૂપિયા લીધા વગર। પરંતુ સાથે સાથે હું મારા સમાજને, ભાઈઓને પણ હાથ જોડીને અપીલ કરવા માગું છું, કાયદાનું સંપૂર્ણ પાલન કરો। ગાડીમાં નિયમથી વધુ જાનવર ન લાવો, પરમિટ રાખો, ખરીદીનું બિલ, માર્કેટનું વાઉચર, સરપંચનો દાખલો તથા જે બી અન્ય જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનો હોય તે રાખો, કારણ કે કાયદાની અંદર રહીને કામ કરશો તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ દલ કે કોઈ પણ રક્ષક હોય કે ભક્ષક તમને ગેરરીતે હેરાન કરી શકશે નહીં। કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી અને કાયદો તોડવાનો અધિકાર પણ આપણને પણ નથી। અમારો ઉદ્દેશ કોઈ સાથે ઝઘડો કરવાનો નથી, પરંતુ જે લોકો માત્ર સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે, થાક બેસાડવા માટે કે કોઈ ખાસ સમાજને ટાર્ગેટ કરીને હેરાન કરતો હશે તો યાદ રાખજો, કાયદાની અંદર રહીને જવાબ આપનાર લોકો અમારા જેવા હજુ પણ જીવે છે અને હાજર છે। આ દેશ બંધારણથી ચાલે છે, ડરથી નથી, અને ન્યાય હંમેશા સત્યની બાજુએ જ ઊભો રહે છે। આવો આપણે શાંતિ રાખીએ અને કાયદાનો પણ આપણે ઉલ્લંઘન ન કરીએ અને એકતા સાથે આ ઈદનો તહેવાર મનાવીએ। પાંજરાપોળમાં રાખવામાં આવતા જાનવરની વાસ્તવિક સ્થિતિ શું છે તેની સચ્ચાઈ દર્શાવતો વિડીયો પણ ટૂંક સમયમાં હું રજૂ કરવાનો છું। આ વિડીયો સાથે એક મહત્ત્વપૂર્ણ મેસેજ પણ મૂકવામાં આવેલ છે, જેમાં ગાડી છોડાવવા માટે જરૂરી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સની લિસ્ટ મૂકવામાં આવી છે। મહેરબાની કરીને તે ધ્યાનપૂર્વક વાંચશો અને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખજો। વધુ કાનૂની માર્ગદર્શન અને સહાય માટે નીચે આપેલ નંબર ઉપર મને સંપર્ક કરજો। જય હિન્દ, જય ભારત, અસ્સલામુ અલૈકુમ।